હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ઇમ્યુનિટી બૂસ્ટર એવી ખાધેલું પચાવે અને સાથે શરદી કફમાં પણ રાહત અપાવે તેવી ખાટી મીઠી બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવે તેવી આપણે આમળાની કેન્ડી બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં આપણે આમળાને લઈ લેશું. તો અત્યારે સિઝનમાં સરસ એવા આમળા આવી રહ્યા છે અને આમળા ઇમ્યુનિટી બૂસ્ટર જેવું કામ કરે છે. વિટામિન એ સીથી ભરપૂર હોય છે અને હેલ્થ માટે બહુ જ સરસ એવો હોય છે. અને આ કેન્ડી એવી બનશે કે બધાને ખૂબ જ ભાવશે. તો સૌથી પહેલાં આપણે આમળાને ધોઈ લેશું, કારણ કે તેની ઉપર માટી કે ગંદકી ચોટેલી હોય તો તે સરસ એવું થઈ જાય, નીકળી જાય. તો હવે તેને નિતારીને સરસ એવા લૂછી લેશું. તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી થયું છે. હવે આપણે જે મેં આમળા લીધેલા છે તે 1 થી 2 દિવસ એમને પડ્યા રહ્યા હતા, તો આ રીતે સ્પોટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો, અંદર સુધી ખરાબ નથી થઈ ગયેલા, પણ આ રીતે અમુક આમળામાં આવા સ્પોટ હતા તો મેં કાઢી લીધેલા છે. હવે આપણે એક ઢોકળિયું લઈ લઈશું, તેમાં પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે. તો ઢોકળિયામાં હવે આપણે પાણી એડ કરી દઈશું અને તેને આ જે આમળા છે તેને સ્ટીમ કરવાના છે. તમે ઢોકળિયું ન હોય તો લોયામાં પણ તેને સ્ટીમ કરી શકો છો. હવે મેં પાણી એડ કરેલું છે અને આ છે લીંબુના ફૂલ. જે આપણે પાણી ઉકળે તો નીચે ક્ષાર કે કાળાશ પડતું થઈ જતું હોય છે, તો તેના માટે આપણે લીંબુનો ટુકડો કે એવું એડ કરતા હોઈએ છીએ. પણ ક્યારે લીંબુ ન હોય તો આ રીતે લીંબુના ફૂલ એક ચપટી જેટલા એડ કરી દઈએ ને તો નીચે કાળાશ જેવું પણ ન થાય, ક્ષાર પણ ન થવા દે, અને જે આપણું વાસણ હોય ને તેને એકદમ સરસ એવું ક્લીન રહે છે. એટલા માટે મેં એડ કરેલા છે. હવે પાણી સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે ઢોકળિયામાં આમળાને એડ કરી દેશું અને સરસ એવું હાઈ ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે તેને બાફી લેશું. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો મેં ચેક કરી લીધેલું છે. આમળા સરસ એવા થઈ ગયા છે. ચપ્પુની મદદથી અથવા તો તમે જ્યારે ઢોકળિયું ખોલશો એટલે એક એક આમ કડી બધી છૂટી પડવા લાગી હશે. તમે જોઈ શકો છો કે આ રીતે થઈ ગઈ હશે, મતલબ આપણા આમળા તૈયાર થઈ ગયા છે. જો કચાશ જેવું લાગે તો તમે ચપ્પુ એડ કરશો કે ટૂથપીક એડ કરશો તો તમને ખ્યાલ આવી જશે. 10 થી 15 મિનિટમાં થઈ જાય છે. હવે આપણે ઢોકળિયાને લઈ લેશું અને તેમાંથી આમળામાંથી જે વચ્ચેનો બીજનો ભાગ હોય છે તે આપણે કાઢી લેશું. તો આ રીતે આસાનીથી કળીઓ જે છે તે બધી છૂટી પડી જાય છે, કંઈ જ વાંધો નથી આવતો. તો આ રીતે આપણે બધા આમળામાંથી બધી કળીઓ કાઢી લેશું. આ જે કેન્ડી બને છે ને તે ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે, ખાટી મીઠી અને બધાને ભાવે ને તેવી બને છે. સાથે આપણે એમાં અમુક મસાલા એડ કરવાના છીએ, તેનાથી એકદમ હેલ્ધી એવી આ આમળા કેન્ડી બની જાય છે. તો હવે આપણે આ આમળાને સાઈડમાં રાખી દઈશું અને એક મિક્સર જાર લઈ લેશું અને સાથે એક આપણે ખાંડણી પણ લઈ લેશું. તો મેં અહીંયા આ રીતનો ખરલ લીધેલું છે. હવે આપણે તેમાં સાકર એડ કરીશું. જે મોટા ગાંગડામાં આવે ને એ સાકર મેં લીધેલી છે. પહેલાંથી થોડી ટુકડા નાના નાના કરેલા હતા, પણ જે મિક્સચરમાં એટલા મોટા ટુકડા પણ જાય ને તો પણ મિક્સરની બ્લેડને નુકસાન થાય. એટલા માટે મેં તેને અધકચરું કરી લીધેલું છે. અહીંયા હું જે ગળપણ યુઝ કરવાની છું તે સાકર છે. આ સાકર તાસીરમાં ઠંડી હોય છે એટલે મેં યુઝ કરેલી છે. આના બદલે તમે ખાંડનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ કરી શકો, અથવા તો તમે ગોળનો પણ ઉપયોગ કરી શકાય, દેશી ગોળનો. તેનાથી શું થશે કે કલરમાં ચેન્જીસ આવશે, ડાર્ક કલર થઈ જશે જે આપણી કેન્ડી છે એનો. બાકી કોઈ ટેસ્ટમાં કે એમાં ચેન્જ નહીં આવે. ગોળની પોતાની એક ટેસ્ટ હોય એ ચેન્જ રહેશે, બાકી કંઈ જ ટેસ્ટમાં ચેન્જ નહીં આવે. અને જેટલી આપણે સાકર લઈએ એટલા જ પ્રમાણમાં જો તમારે ખાંડ લેતા હોય તો લેવી. હવે સાકરનો પાવડર આપણે સાઈડમાં રાખી દઈશું. અત્યારે મેં અટકળે જ તેને કરેલો હતો, હું આગળ તમને જણાવીશ કે કેટલું આપણે માપ જોઈશે. હવે એ જ મિક્સર જારમાં આપણે આમળાને લઈ લેશું અને આમળાને આ રીતે પીસી લેશું. આમળા ઘણી વખત કેવું થાય કે તે સૂકા થઈ ગયા હોય ને તો તેમાં સરખા એવા પીસાતા નથી, તો આપણે ભેગા કરતા જશું અને જો જરૂર પડે તો જ 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરવી. તો આ રીતે પેસ્ટ થઈ જાય એટલે આપણે નોનસ્ટિક પેનમાં તેને એડ કરી દઈશું. થોડી વાર માટે તેને હલાવશું લો ફ્લેમ ઉપર, લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર, જેથી કરીને જે આપણે પાણી એડ કરેલું છે ને તે બળી જાય. થોડી વાર થાય પછી આપણે તરત જ આપણે સાકરનો પાવડર એડ કરીશું. તો મેં ટોટલ અત્યારે 1 કપ જેટલો સાકરનો પાવડર એડ કરેલો છે. હવે બધી વસ્તુ મિક્સ કરી લેશું. ફરીથી મને થોડું ગળ્યું ઓછું લાગતું હતું એટલે અડધા કપ જેટલો મેં સાકરનો પાવડર એડ કરેલો છે. એટલે ટોટલ મેં અહીંયા 1.5 કપ જેટલો સાકરનો પાવડરનો યુઝ કરેલો છે. તેનાથી પરફેક્ટ ગળ્યું થાય છે. જો તમે વધારે ગળ્યું ખાવા ઈચ્છતા હોય તો થોડું વધારે એડ કરવું. હવે આપણે એક ખાંડણી દસ્તો લઈ લેશું. તેમાં મેં કાળા મરી, અજમો અને શેકેલા જીરું લીધેલું છે. તો મેં આ અટકળે લીધેલું છે. તમને જેટલી ફ્લેવર ભાવતી હોય ને એટલા ટેસ્ટમાં તમે લઈ શકો છો. બધી વસ્તુ હેલ્થ બેનિફિટ આપે છે. પાચન આપણું જે જમવાનું હોય તે પચાવવામાં મદદ કરે છે. હવે તેને સરસ એવું ખરલમાં આપણે કરી લેશું.
એકદમ ફાઇન એવો પાવડર. એક વાટકી લઈ લેશું, તેમાં આપણે 1.5 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોરને લેશું. મેં અત્યારે 17 જેટલા આમળા લીધેલા છે, એટલા માટે હું અહીંયા 1.5 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઉં છું. જો તમે ઓછા આમળાનું બનાવતા હોય તો તમારે એ પ્રમાણે લેવું. હવે પાણી એડ કરીને સરસ એવી ફાઇન એવી પ્યુરી બનાવી લેશું, એકદમ લમ્સ ફ્રી. અને જે આપણું મિક્સચર તૈયાર થાય છે જે આમળાનું, તેમાં આપણે એડ કરી દેશું. એડ કર્યા પછી જ્યારે તમે એડ કરો ત્યારે લો ફ્લેમ રાખવાની, અને એડ કર્યા પછી એકદમ કન્ટિન્યુઅસલી હલાવવાનું. કારણ કે જો તમે થોડી વાર લગાડશો ને તો જે કોર્નફ્લોર છે તેના ગાંઠા પડી જશે, અને એ ગાંઠા ધીમે ધીમે થોડા મોટા થઈ જાય છે, એટલે કે જલ્દીથી તે ભાંગતા નથી, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે થોડું એવું ભેગું થવા લાગે એટલે આપણે તેમાં 1 ચમચી ઘી, જે આપણે પાવડર બનાવેલો છે અજમા, શેકેલ જીરા અને કાળા મરી, એ એડ કરીશું. સાથે મેં અડધીથી પોણી ચમચી જેટલો સૂંઠ પાવડર પણ એડ કરેલો છે. તો આ બધી વસ્તુ શરદી કફ માટે ખૂબ જ ઉપયોગી થાય એવી હોય છે. સાથે આપણે આમળાનો પણ ઉપયોગ કરેલો છે, અને આ છે સંચળ પાવડર. તો સંચળ પાવડર પણ પચાવવામાં મદદ કરે છે. તો જરૂરથી આ બધી વસ્તુ એડ કરજો. તમને જેટલી તીખાશ ફાવતી હોય ને એ રીતે પણ એડ કરી શકાય. હવે આપણે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરતા જશું. જ્યારે આપણે કોર્નફ્લોર એડ કરીએ એટલે આ મિક્સચર છે તે લમ્સ ફોર્મમાં આવી જાય, અને આ રીતનો એકદમ સરસ એવો કઠણ એવો બોલ તૈયાર થઈ જાય ને ત્યાં સુધી કરવાનું છે. હવે આપણે એક બટર પેપર લઈ લેશું, તેને ઘીથી ગ્રીસ કરી લેશું, અને આપણે જે આ મિક્સચર તૈયાર થયું છે તે સરસ એવું રેડી થઈ ગયું છે. તો તેને બટર પેપર ઉપર રાખી દેશું. આશરે 20 થી 25 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે મને, તમારે વધારે કે ઓછો થઈ શકે છે. અને જે આ મિક્સચર છે તે ખાસ ધ્યાન રાખવું કે વધારે ઢીલું ન હોવું જોઈએ. મતલબ જ્યારે તમારે એક ચેક આ રીતે પણ કરી શકાય કે નાનકડો એવો ટુકડો લઈ અને જ્યારે બનતું હોય ત્યારે થોડું ઠંડુ કરીને હાથમાં ગોળી વાળો ને, જો ગોળી વળી જાય ને મતલબ એ આપણું સેટ થઈ જશે. અને જો ન વળે અને હાથમાં વધારે ચોટે ને એમને એમ લીસું થતું જાય ને, મતલબ એ હજી થોડુંક ચડવા દેવા માટે રાખવાનું છે આપણે. તો તેને ત્યાં સુધી થવા દેવાનું જ્યાં સુધી તે ગોળી ન વળે. હવે આપણે આ રીતે ચોરસ એવો શેપ આપી દેશું, અને તેને 1 થી 2 કલાક માટે પંખા નીચે સેટ થવા માટે રાખી દેશું. અને તમારે જે સાઈઝની થિકનેસ રાખવી હોય એ રીતે રાખવાનું જ્યારે ચોરસ બનાવતા હોય ત્યારે. હવે 1 થી 2 કલાક જેવું થશે ને ત્યારબાદ આપણે આ રીતે તમે ઉપર હાથની મદદથી ટચ કરશો ને તો તમને ફીલ થશે કે આ જે મિક્સચર છે તે સરસ એવું સેટ થઈ ગયું છે. ઇન કેસ તમે જો મિક્સચરને 1 થી 2 કલાક થાય અને ટચ કરો તો ન જામેલું હોય ને તો તમને જરા એકદમ પોચું લાગશે. તો ફરીથી તેને લઈ અને ગેસ ઉપર તેને સરસ એવું કરી લેવું, જેથી કરીને તેના પીસીસ સરખા પડે. નહીતર પીસીસ નહીં પડે અને એકદમ પોચું પોચું અને તે મેશી થઈ જશે. આ રીતના જે શેપ કરવો હશે એ નહીં થાય. હવે આપણે આ રીતના સ્ક્વેર શેપમાં કટ કરી લેશું, અને તેને એક બાઉલમાં લઈ લેશું. હવે તેની ઉપર મેં સાકરનો પાવડર એડ કરેલો છે, કોટિંગ કરવા માટે જ છે. તો તે આપણે એડ કરી દેશું. તમારે આ સ્ટેપ જે છે તે સ્કીપ કરવું હોય ને તો પણ કરી શકો છો. તો હવે આપણે તેને હલાવી લેશું, અને કોટિંગ થઈ જાય એટલે એક જારમાં આપણે ભરી લેશું. તો તમે જોઈ શકો છો કેવી આપણી કેન્ડી બની છે, એકદમ ટેસ્ટી, ખાટી, મીઠી, અને જે મરી અને જે સૂંઠનો પાવડર છે ને તેની તીખાશ પણ ગળામાં લાગશે. સંચળનો ટેસ્ટ પણ આવશે, શેકેલા જીરા, અજમા, બહુ જ સરસ એવી આ કેન્ડી લાગે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બધાને ભાવે ને તેવી બને છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવશે, અને હેલ્થ બેનિફિટ આપે તેવી છે. અને આ કેન્ડી તમે ક્યારે બનાવી છે કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો. અને જો સારી રેસીપી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.